વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી, નાણામંત્રી અને કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરાઈ. કમોસમી વરસાદ અને સખત વાવાઝોડાના લીધે ખેડૂતોના ઉનાળુ પાક ડાંગર, શાકભાજી વગેરે ખેતીને નુકસાન થયેલ છે. વધુમાં હાલમાં સખત વાવાઝોડું અને કમોસમી વરસાદથી 90% ડાંગરનો પાક નીચે પડી ગયેલ છે, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયેલ છે. જેથી આપ સાહેબને અમારી વિનંતી કે થયેલ પાકને નુકસાનનું સર્વે કરાવી યોગ્ય વળતર મળે એવી ખેડૂતોની માંગ છે, જે ધ્યાને લઈ આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા વલસાડમાં વાવાઝોડાના કારણે પાકને નુકસાન થયું હોવાથી માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ સાહેબને રજૂઆત કરવામાં આવી અને આ નાના સીમાંત ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળે એ માટે લેખિત માંગ કરવામાં આવી.